સવારથી તમે બધા ઉઠ્યા છો અને સવારથી જ સત્સંગની અનેક વાતોનો મારો ચાલી રહ્યો છે અને કેટલાક વિષયો એમાંથી તમારા ખૂબ જ જાણીતા પણ હોય, કારણ કે તમારામાંના કેટલાક ઘણા જૂના જોગીઓ છે, ઘણા વર્ષોથી સત્સંગમાં ધૂણી રખાવીને બેઠેલા એવા પીઢ સત્સંગીઓ છે. એટલે સ્વાભાવિકપણે સવારથી અત્યાર સુધીનો થોડોક થાક, બપોરની અપૂરતી નિદ્રા અને કદાચ બહુ જાણીતો વિષય અભાવ ગુણ જેવો, એટલે આપણને સ્વાભાવિકપણે એમ થાય કે આ તો આપણે વર્ષોથી જાણીએ છીએ, એ જ બધી સ્વાભાવિક બાબત છે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે જ્યારે દેહ છોડ્યો 82 વર્ષની ઉંમરે, એ પેલા લાગત 3 વર્ષ સુધી કોઈ એક વાત ઉપર સૌથી વધારે જો કોઈ મારો ચલાવ્યો હોય તો એ આ અભાવ ગુણની વાત ઉપર. અને એના માટે એમણે એક વચનામૃત પસંદ કર્યું, લોયાનું 17મું. ઘણી વખત આપણા મનમાં સવાલ થાય છે કે આ સત્સંગ એક પ્રવાહ છે, નદી છે, એમાં સતત જેમ ગંગાના પ્રવાહની અંદર નવું પાણી આવ્યા કરે ને આગળ એ વહ્યા કરે, એમ ખબર નહીં કેમ નવા નવા આવતા જાય છે, જૂના ક્યાંક અદ્રશ્ય થતા જાય છે. તમે બધાએ માર્ક કર્યો હશે, તમે બધાએ નોંધ્યું હશે કે ઘણા જૂના માણસો દેખાતા નથી અને તમારા સત્સંગમાં નવા બહુ દેખાય, તો જૂના ક્યાં ગયા? ઘણી વખત આપણને આશ્ચર્ય એ થાય કે બહુ જૂના એટલે શાસ્ત્રી મહારાજના સમયના હોય, યોગી બાપાની ખૂબ સેવા કરી હોય, પણ આજે એને સત્સંગારે કંઈ લેવા દેવા જ ન હોય. એક જમાનો એવો હતો કે જ્યારે ભગવાન સ્વામિનારાયણની આજુબાજુ સુરા ખાચર, દાદા ખાચર, વસ્તા ખાચર, અલયા ખાચર, જીવા ખાચર, આ બધા ખાચરોની મંડળીઓ ગેલ કરતી હતી. એક સમય એવો હતો કે આ બધા હરિભક્તો એ શ્રીજી મહારાજના એક એક ચરિત્રની સાથે ઇતિહાસના એક અમૂલ્ય પાત્રો બનતા જતા હતા. આજે એવું છે, એ એકેય હરિભગતનો સત્સંગી નથી. વસ્તા ખાચરનો દીકરો સત્સંગી નથી, દાદા ખાચરનો ગ્રાન્ડસન એવો દાદા ખાચર જેવો સત્સંગી નથી, જીવા ખાચરના એક હકા ખાચર બાદ કરતા બીજા જીવા ખાચર ગરડાના, એમાં કઈ આપણને એવો સત્સંગ ક્યાંય દેખાતો નથી. એવો સત્સંગ જેવો દાદા ખાચર હતો એવો એક ક્યાં સત્સંગ ઘસાતો ગયો, તો ક્યારેક વંશ પરંપરાગત સત્સંગ ઘસાય છે, ક્યારેક એ જ પેઢીમાં સત્સંગ ઘસાય છે, ક્યારેક આપણે જાતે જ અનુભવે કરીએ કે આપણે સત્સંગમાં જ્યારે આવ્યા ત્યારે જે મજા હતી એવી નથી મજા આવતી. ક્યારેક આપણે બીજા તરફ જોઈએ તો આપણને દેખાય કે આ ભાઈ કાલે કેટલા એક્ટિવ હતા અને આજે કેમ સૂઈ જાય છે. એવા અનેક પ્રશ્નો આ સત્સંગનું નિરીક્ષણ કરતા આપણા મનમાં ઉઠવા સ્વાભાવિક છે. એનું એક સૌથી જો કોઈ મોટું કારણ હોય તો યોગી બાપા એમ કહેતા કે આ સત્સંગમાં મને ચહચ સુખ આવે છે. એવા આ ચહચ સુખ આપનારા સત્સંગમાં દુઃખ આપનારી સૌથી મોટી બાબત જો કોઈ હોય એ અભાવ અને અવગુણ છે. આ સત્સંગમાં એવું શું છે કે અહીંયા મજા ન આવે? આ સત્સંગમાં એવું શું છે કે અહીંયા આનંદના હિલોળા ન છૂટે? આ સત્સંગમાં એવું શું છે કે એક દિવ્યતાનો માહોલ સહેજે સહેજે ન સર્જાય? એવી એક જ બાબત છે, અભાવ અને અવગુણ. હમણાં જ પ્રવક્તા પ્રશાંતભાઈએ કહ્યું, યોગી બાપા કહેતા કે આ સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું છે. કેરીની મોસમ ચાલી રહી છે, હજુ તો આથમી નથી, પણ હવે કેરીઓ પણ ખબર નહીં કેટલી, પણ કેસર કેરી, અને કેસર કેરીમાં પણ ઘણા બધા પ્રકાર છે. અમને બહુ જાજુ જાણતો નથી, પણ હમણાં એક જગ્યાએ અમે કેસર કેરી કોકે હરિભક્તે ઠાકોરજીને ધરાવી ત્યારે ખબર પડી કે આ કેસર જુદી. તો યોગી બાપા જે કેસરની વાત કરે છે કે જેમાં ખટાશને કોઈ અવકાશ જ નથી, એવી કેસર કેરી જેવું સત્સંગનું સુખ છે. પણ જો એમાં અભાવ અવગુણ ખટાશ ભળે તો સત્સંગમાં મજા ન આવે. તો એક પ્રાણ સમો વિષય કહી શકાય, અથવા તો જેને આપણે સૌથી વધારે કેન્દ્રમાં રાખવો જોઈએ એવો વિષય કહી શકાય, એવો એ અભાવ અવગુણનો વિષય છે.
જેમણે શ્રીજી મહારાજની 20 વર્ષ સુધી ખૂબ સેવા કરી, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણની સેવા કરી, અને શ્રીજી મહારાજ રાજી થાય એટલા માટે પરણ્યા નહીં. શ્રીજી મહારાજ રાજી થાય એટલા માટે પોતે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યું. શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એવો સાક્ષાત અનુભવ કર્યો, અને એ અનુભવ કરીને લાખો લોકોને એ અનુભવ વહેંચવા માટે ગામડે ગામડે કષ્ટો વેઠીને નીકળ્યા. એવા કેટલાક, અને એમાંના એક શિરમોર અલૈયા ખાચર. મેં ને તમે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન 1000 વખત કર્યા છે, પરંતુ કોણ જાણે કેમ હજુ આપણો સાક્ષી એવો ભેદાતો નથી કે આપણું મસ્તક એવું આમ તરબતર થતું નથી કે હું આ સામે જોઉં છું એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. હજુ આપણને એમ રહ્યા કરે છે કે આ છે, આમાં સંત છે ને આ સંતના હૃદયમાં ભગવાન છે. પણ રોમે રોમમાં જે પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામમાં બિરાજમાન છે આ સામે છે એવો અનુભવ હજુ આપણી છાતી ફાટી જાય. અને મુક્તાન સ્વામી બોલી ઉઠ્યા, પિયા પાયો તો ફિર ક્યા સોના, એવી પ્રતીતિ સાથે આપણે દર્શન કરતા નથી. જ્યારે જેની આપણે વાત હમણાં માંડી એ અલૈયો ખાચર પ્રતીતિ સાથે બોલતો હતો કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અને એવા કેટલાય પરમહંસો હતા, અને એવા જીવા ખાચર હતા. કેવો જીવો ખાચર! એને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એટલો ભાવ કે એને ખબર પડી કે મહારાજને ઠંડી વાય છે, પોતાનો છપ્પર પલંગ ફાડીને મહારાજને તાપવા માટે આપ્યો. તમારા ઘરમાં કોઈ ઉતર્યું હોય અને એને ઠંડી વાતી હોય ને તમારું નવું નકોર ફર્નિચર તમે તોડીને એને તાપવા માટે આપો, બધા વિચાર કરવા જેવી બાબત છે. તમે ખૂબ ખાતે કરીને ઇન્ટિરિયર ડેકોરેશન ઘરમાં કર્યું હોય તમારા દીવાનખંડનું, એ તોડી ફોડીને કોઈને તાપવા માટે આપો? એ જીવો ખાચર પોતાનો નવો છપ્પર પલંગ પાડીને શ્રીજીમાને તાપવા આપે છે. મહારાજને શૌચવિધિ જવી છે, શૌચવિધિએ જવું છે. એને મહારાજને પ્રત્યે કેટલો પૂર્ણ પુરુષોત્તમપણાનો ભાવ! મહારાજને કહે છે મહારાજ મારા ચૂલામાં તમે જાજરૂ જાઓ. કઈ કક્ષાની ભગવાન પ્રત્યેની દિવ્ય બુદ્ધિ હશે! શ્રીજી મહારાજને કહે છે મારા ચૂલામાં. અરે રસોડાની જે પવિત્રમાં પવિત્ર જગ્યા જ્યાં રસોઈ કરવાની હોય ત્યાં નાનું છોકરું પણ જાજરૂ જાય ને તો આપણે ધોઈ નાખીએ. ત્યાં એમ કે છે કે તમે મારા ચૂલામાં જ જાજરૂ કરો, જેના ઉપર રસોઈ પકાવવાની છે. એને ભગવાન પ્રત્યે કેટલી દિવ્ય બુદ્ધિ હશે! એ જ જીવો ખાચર ભગવાન સ્વામિનારાયણને મારી નાખવા માટે ભગવાન સ્વામિનારાયણના જાજરૂમાં રામ ખાચર નામનો મારો છુપાવીને ઉભો છે. એ જ અલૈયો ખાચર ગામડે ગામડે કે છે, ને ગરડા ગામની સીમમાં બેઠો બેઠો કે છે આની પાસે જતાની આ પૂરબ્યો બ્રાહ્મણ છે. પછી બેઉને પાછળથી પશ્ચાતાપ થાય છે, પણ વેળા વીતી ગયું છે. શ્રીજીમાં તો દેહ છોડીને ચાલ્યા ગયા હોય છે. તો સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ હોવા છતાં, સાક્ષાત ભગવાન સામે હોવા છતાં, એનો અનુભવ કર્યો હોવા છતાં, એમના અનેક ઐશ્વર્યો, એમની અનેક દિવ્યતાઓ જોઈ હોવા છતાં કેમ ઘસાઈ ગયો સત્સંગ? અભાવ અને અવગુણ બહુ જ અંતરદ્રષ્ટિ કરાવે તેવી બાબત છે. આજથી 22 વર્ષ પહેલા અમે ત્યાગી સાધુથી ત્યારે સાધુ થવા માટે આવ્યા, બધા અમે 200 યુવાનો. ત્યારે અમારી આગળ કેટલાક આદર્શ રૂપે યુવાનો ઉભા હતા. જે યુવાનો આમ આપણને એમ લાગે કે આ ખરેખર આદર્શ છે આપણા. અને એ યુવાન એવા બધા થનગનાટ સાથે સત્સંગની સેવાઓનો કેટલો બોજ પોતાના શિર ઉપર ઉપાડતા. આજે એમના મોઢેથી ક્યારેક વાતો સાંભળીએ છીએ, આપણને થાય કે આ મેં 22 વર્ષ પહેલા જોયેલો એનો એ યુવાન છે કે જે આ સત્સંગ માટે ફના થઈ જવા માટે તૈયાર હતો, આ સત્સંગ માટે ખપી જવા માટે તૈયાર હતો. આ શું બોલે છે? આને કઈ બ્રાન્ડી માંડી પીધી છે? કઈ ચડાવી છે? કઈ જાત જાતની વિસ્કી કે શું બોલે છે? આજે એમના મોઢામાંથી એવી વાતો નીકળે છે. કારણ અભાવ અને અવગુણ. એટલે શ્રીજી મહારાજ એક બહુ અદભુત વાત કરે છે કે પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હોય. કેવો? પૂર્ણમાસીના ચંદ્રમા જેવો. એ જો આમાં પડે તો એ અમાવાસ્યાના ચંદ્રમા જેવો થઈ જાય છે. અને કોઈને સાચા સંતનો સંગ થાય અને એને ગુણગ્રાહક દ્રષ્ટિ હોય તો શ્રીજી મહારાજ એના માટે ઉપમા આપે છે કે અમાવાસ્યાના ચંદ્રમા જેવો હોય પૂર્ણમાસીના ચંદ્રમા જેવો થાય. તો આપણે માટે આ એક બહુ જ નિત્ય સાધનાનો અવસર છે. હમણાં પૂજ્ય વિવેક પ્રિય સ્વામી આપને માનસી પૂજાની વાત કરતા હતા. એ માનસી પૂજાની જેટલી અગત્યતા છે
એટલી જ અને કદાચ એના કરતા મુઠ્ઠી ઊંચેરી અગત્યતા એ આની છે, અભાવ અવગુણમાં ન પડાય તેની. હું માત્ર તમને 3 ઉદાહરણ, તાજા બનેલા ઉદાહરણો છે, નામ છુપાવું છું એટલું જ, બાકી બધું સાચું છે. એક યુવક થોડા સમય પહેલા સત્સંગમાં પ્રવેશ્યો. અચાનક જ એનો સત્સંગમાં પ્રવેશ થયો અને સત્સંગના પ્રવેશ થતા વેત જ એને એટલો બધો સત્સંગનો ઉત્સાહ કે આપણને લાગે કે આ ખરેખર ભગવાનની બહુ જ પ્રસન્નતા પ્રાપ્ત કરશે અને એક આદર્શ સત્સંગી ટૂંક સમયમાં બની જશે. અને એણે મનમાં એટલી બધી એના મનમાં ભક્તિ કે એણે નક્કી કર્યું કે ભગવાનને ધરાવે છે મારે પાણી પણ પીવું નહીં. હજુ તો નવો નવો તાજો સત્સંગ, તો ભગવાનની મૂર્તિ મારે બધે ક્યાં લઈ જવી? એટલે એણે નાની લાલજીની મૂર્તિ પોતાના ઘરમાં ઊભી કરી. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસાદીની કરાવી અને લાલજીની મૂર્તિ લઈને બધે જાય. જેમ પ્રમુખ સ્વામી મહારાજ બધે જાય છે ને, લાલજી ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને લઈને, એમ પૈસા ટકે સાધન સંપન્ન માણસ એ લગ્નમાં જાય તો એ મૂર્તિ લઈને જાય, એ એના કે બિઝનેસમાં જાય તો મૂર્તિ લઈને જાય, એને ધરાવીને પાણી પીવાનું, જરાય સંકોચ વગર. હરિકૃષ્ણ મહારાજ લાલજીની મૂર્તિ, બહાર જાય ગમે ત્યાં બહાર કામ જાય તો મૂર્તિ ભેગી રાખે. આવો સત્સંગ. એટલું જ નહીં, એને નક્કી કર્યું કે બહારનું પાણી બંધ, બહારનું ખાવાનું બંધ. તો એને એટલી હદે ચુસ્તતાપૂર્વક બધા નિયમો પાડ્યા કે આપણને એમ થાય કે જાણે આ 50 વર્ષ જૂનો શાસ્ત્રી મહારાજના સમયનો સત્સંગી ન હોય, એટલો બધો ચુસ્તતાપૂર્વક સત્સંગના બધા નિયમો પાડવા લાગ્યો. અને નહીં છાપું, ન મેગેઝિન, બધું જ બંધ, ફક્ત વચનામૃત, સ્વામીની વાતો, જીવન ચરિત્રના ગ્રંથો વાંચવાના. આવી રીતે એને બધા નિયમો લીધા. અને નિયમિત સવારની સભામાં આવવાનું, વળી પાછી વિસ્તારની સભામાં જવાનું, રવિવારની સભામાં જવાનું, સત્સંગમાં કંઈક બાપા હોય તો ત્યાં જવાનું, બધું જ. અચાનક જ એ યુવાન 3 મહિના સુધી સત્સંગમાં આવ્યો નહીં. એટલે અમને બધાને આશ્ચર્ય થયું કે આ 3 મહિના સુધી ન આવે એવું તો બને નહીં, આવું કેમ થયું? એટલે અમે ઊંડા ઉતર્યા, એને બોલાવ્યો કે ભાઈ 3 મહિના સુધી કેમ ન આવ્યો, કેમ દેખાતો નથી ક્યાંય? સંતો પણ બધા પોતપોતાના કામમાં હતા એટલે કોઈને કઈ બહુ એવું ઓસાન રહ્યું પણ નહોતું. પણ અચાનક ખ્યાલ આવ્યો એટલે પછી એને બોલાવ્યો. એને કહ્યું, સ્વામી હું તો સત્સંગમાં આવું જો તમે મારા પ્રશ્નોના જવાબ આપો. એ સંતો કોઈ ભલા માણસ એવા તો પૂછી લે ને માટે કે સત્સંગમાં આવવાનું બંધ થોડું કરાય? તું 3 મહિના સુધી સત્સંગમાં આવ્યો તો સત્સંગના ભોગે કઈ આપણા આવા પ્રશ્નોના જવાબ મેળવવા ના હોય, જવાબ આપી દઈશ, એમાં શું છે, ચાલ તારા પ્રશ્નો પૂછ. એને પ્રશ્ન શરૂ કર્યા. પહેલો જ પ્રશ્ન પૂછ્યો એટલે ખબર પડી ગઈ કે આની પાછળ કોકે કાનમાં ઝેર રેડ્યું છે. પહેલો જ પ્રશ્ન, શા માટે તમારી સભામાં પૈસાદાર અને ગરીબના ભેદ રખાય છે? તમને પણ આ પ્રશ્ન ઉઠતો હશે ને 50 જણાએ તમને આ પ્રશ્ન કાનમાં નાખ્યો હશે. પહેલો જ પ્રશ્ન આવ્યો એટલે મારા મનમાં અને બીજા બધા સંતો ત્યાં બાજુ બેઠા હતા બધાના મનમાં થયું કે આ છોકરો એ જ્યારથી આવે છે ત્યારથી એને તો આવો કોઈ ભેદભાવનો પ્રશ્ન નડ્યો નથી, કારણ કે એને સ્વાભાવિક પણ આસન મળી જાય છે, એને હળધું થવાનું કોઈ દિવસ આવ્યું નથી, તો એને કેમ મનમાં આવો સવાલ થયો હશે? પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો. એ બીજો પ્રશ્ન તેનાથી વધારે ભયાનક હતો કે શા માટે પ્રમુખ સ્વામી મહારાજ એ ખોટા હરિભક્તોને સત્સંગમાંથી તગડી મૂકતા નથી? એટલે એમને એમ થયું કે તને કોણે ખોટા ગણાવ્યા? આ ખોટો એમ નક્કી કરવાનું તને કોણે કહ્યું? અથવા તો તને કોણે વ્યાખ્યા બાંધી આપી? અથવા તને કોણે કરી બતાવ્યું કે ના આ ફલાણો ખોટો છે ને એને પ્રમુખ સ્વામી કાઢતા નથી? એટલે એનો અર્થ એમ થયો કે તને કોકે કાનમાં કંઈક રેડ્યું છે, કારણ કે તું તો હજુ 4-5 મહિના 6 મહિના સત્સંગમાં આવ્યો છે અને તને આચા ખોટાની ક્યાં ખબર પડી ગઈ? એને પછી એક પછી સવાલો શરૂ કર્યા અને સવાલોમાંથી ચડતો ગયો, શા માટે પ્રમુખ સ્વામી આમ કરતા નથી, શા માટે પ્રમુખ સ્વામી તેમ કરતા નથી, શા માટે પ્રમુખ સ્વામીએ આવું પગલું ન લીધું, શા માટે પ્રમુખ સ્વામીએ તેવું પગલું ન લીધું? આવા સવાલો શરૂ કર્યા. એટલે મનમાં થયું કે પેલા એને પૂછીએ. એટલે સંતો એને પૂછ્યું કે તું અમને એક વાત કર કે તને આ સવાલો ખરેખર તારા મનમાં ઉઠ્યા છે કે તને કોઈ નાખ્યા છે? એ કે મારા મનના સવાલો છે. એટલે વળી પાછા સંતોએ પૂછ્યું કે તારા મનમાં ક્યારે ઉઠ્યા? અને પછી જેમ ઊંડા ઉતરતા ખબર પડી કે એની પાછળ બીજા 3-4 જણા હતા. એ 3-4 જણા એના બધા સવાલો જાતના નાખ્યા હતા. એક યુવાનનું કલ્યાણ બગાડ્યું. એ 3-4 જણાએ તો પોતાનું અકલ્યાણ કર્યું જ. અને પેલો સત્સંગમાંથી કાયમ માટે આવતો બંધ થઈ ગયો. એને
ઠાકોરજીની મૂર્તિઓ મંદિરમાં પાછી મોકલી આપી, કંઠી મોકલી આપી, બધું મોકલી આપ્યું, પાછું ગોટો વીંટાળીને મારે કઈ સમજવું જ નથી એમ કહીને કાયમ માટે જતો રહ્યો. એક જીવ, ગુણાકાંત સ્વામી પોતાના શબ્દોમાં કહે છે, ગયો અને ગયો. ક્યાં? ગર્ભવાસ, લક્ષ 84, નરક 84, એમાં ગયો. અભાવ અને અવગુણ. એ જયારે સત્સંગમાં પ્રવેશ્યો ત્યારે મોટા મોટા આપણા મોટેરા સંતોને બધાને થતું હતું કે આ બહુ પૂર્વનો મુમુક્ષુ છે, એટલે આવા વિચારો આવે છે. તો અભાવ અને અવગુણ એક એવી બાબત છે કે આપણે સત્સંગમાં ગમે તેટલી પ્રગતિ કરતા હોય, એ પણ આ ડાઉન એસ્કેલેટર છે. મોટા મોટા એરપોર્ટ્સ ઉપર અને ખાસ કરીને પ્રદેશમાં તો બધી જગ્યાએ એસ્કેલેટર કમ્પલસરી હોય છે. એટલે આપણે ચડતી સીડી ઉપર આપણે ઉભા રહીએ અને આપોઆપ આપણે ઉપર પહોંચી જઈએ. પણ આપણું મન એ કન્ટિન્યુઅસલી આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર શંકા કુશંકાઓ ઘાલ્યા જ કરે. એ ડાઉન એસ્કેલેટર કન્ટિન્યુટી ચાલુ હોય, એટલે કે તમે પગથિયા ઉપર ઉભા રહો અને કઈ જ એફર્ટ ન કરો તો તમે સેજે નીચે ઉતરો જ. એટલે ઘણી વખત પૂજ્ય મહંત સ્વામી કહે છે કે ડાઉન એસ્કેલેટરમાં તમારે અપ જવાનું છે. એટલે પેલી સીડી તો કન્ટિન્યુઅસલી, યાંત્રિક સીડી એ કન્ટિન્યુઅસલી નીચે ઉતરી રહી છે, અને એમાં તમારે ઉપર ચડવું છે. તો શું કરવાનું કે તમે કૂદીને એક પગથિયું જો ઉપર ચડો તો તમે ક્યાં રહો ત્યાં ને ત્યાં રહો, કારણ કે એક પગથિયું તો આપોઆપ નીચે જ ઉતરે છે. એટલે તમારે 2 પગથિયા કૂદવા પડે. તમે જો 2 પગથિયા કૂદો તો તમે કોક દાડો ઉપર પહોંચો. આ અભાવ ગુણ એ ફાસ્ટેસ્ટ ડાઉન એસ્કેલેટર છે, અને એમાં સૌથી મોટું કારણભૂત તો આપણા મનની માન્યતાઓ છે. કેટલીક માન્યતાઓ બહુ જ ફ્રેન્કલી કહીએ તો મોટા ભાગે આપણું માન ન જળવાય એ સૌથી મોટી અભાવ અવગુણની એક ચિનગારી રૂપ બની રહે છે. જે દિવસે તમારું માન ન સચવાયું આ સત્સંગમાં, કે મારું માન ન સચવાયું, એટલે ખલાસ. એક સંતની અંદર 100 સદગુણ છે, પણ એ સંતે મારું માન ન સાચવ્યું એટલે ખલાસ. એ સંત છેલ્લામ છેલ્લી કોટીનો, મારા માટે છેલ્લામ છેલ્લી કોટીનો. કારણ કે મારું માન ન સાચ્યું. એનામાં 100 સદગુણ હોય તો એ ઘરના, મારે શું લેવા દેવા. મારે પ્રમુખ સ્વામી પાસે જવું હતું, મને આણે અટકાવ્યો, એટલે આ છેલ્લામ છેલ્લી કોટીનો માણસ, મારા માટે છેલ્લામ છેલ્લી કોટીનો માણસ. કારણ કે એને મારું માન સાચ્યું નહીં. અને એક વ્યક્તિ કે જેમાં 100 ગુણ છે પણ એ મારું સાચવે એટલે મારા માટે ગુણાતીત, મને સારામાં સારો લાગે. તો અહીંયા સત્સંગમાં તમે આવો, અહીંયા મંદિરમાં, એટલે કોઈ સામાન્ય ટેણીઓ હોય તમને બહુ સારી રીતે બોલાવે, સાવથી ચલાવે, એટલે તમારા માટે મહાન. અને તમને કોઈ સંત, આજે આપણે ત્યાં તો ભગવાનની દયા છે કે પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય ડોક્ટર સ્વામી જેવા વડીલ સંતો કોઈને હળધૂત કરતા નથી, પણ નિષ્કુળાનંદ સ્વામી તો હળધૂત કરતા, કાઢી મૂકતા. અને નિર્ગુણદાસ સ્વામી પણ ક્યારેક કાઢી મૂકતા. આ તો બધા બહુ સોબર નેચરના છે, બહુ સોબર નેચરના છે. અને ડોક્ટર સ્વામી તો ખાલી બોલવામાં જ જરા એકદમ આમ પાવરફુલ લાગે છે, બાકી તો હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ સોફ્ટ નેચર પર્સન. ડોક્ટર સ્વામી તો સૌથી વધારે કન્વિન્સ કરવા સહેલામાં સહેલા છે, પણ બોલવામાં જેવો પાવર હોય ને કે આપણે બેકરી ધ્રુજી જઈએ. બાકી ડોક્ટર સ્વામી બહુ સોફ્ટ છે. તો આ એટલા બધા સોફ્ટ છે, કોઈ દિવસ આપણું અપમાન કરતા નથી. અને પેલા તો નિર્ગુણદાસ સ્વામી તો ધખાવીને કાઢી મૂકતા. અને પેલા ભાઈલાલ, શું ભાઈચંદભાઈ હતા ને અમદાવાદના હરિભક્ત, ધોલ મારી દીધી હતી સંતે, દામોદરદાસે સંતે ધોલ લગાવી દીધી હતી. પણ તો દામોદરદાસે શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ સંત તો અમારા મા બાપ કહેવાય ને, સંત ધોલ મારે એવા અમારા ભાગ્ય ક્યાંથી? મા બાપ ધોલ મારે, સંતો ધોલ મારે, મહારાજ સારું છે, અમારું ભલું છે, મા બાપનો અધિકાર છે. આવી સમજણ. અને આપણે ત્યાં ઊંધું હોય કે જો આપણું ન સાચવે અથવા આપણું અપમાન કરે, અથવા તો આપણું, હવે જો કે અપમાન કરવાના પ્રસંગો ઘટતા જાય છે, પણ મૂળ આપણું સચવાય નહીં એમાં આપણને લાગી આવે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઈસવીસન 1994 સાલમાં 90ની સાલમાં અહીંયા હતા. અધિવેશન અહીંયા ઉજવાયું. ત્યાર પછી અમદાવાદની બાજુનું જે ગામ, એક ક્ષત્રિય આપણા હરિભક્ત, હું નામ બદલીને કહું છું, સુરજીતસિંહ નામ, સ્વામી બાપા પાસે આવ્યા. બાપાના ચરણોમાં માથું મૂકીને ખોળે રડવા લાગ્યા. સ્વામી, દીકરો માનતો નથી. સ્વામી પૂછ્યું કે શું થયું છે, વાત તો કરો. પણ સ્વામી, એને આ સત્સંગ જોઈતો નથી, આમ છે તેમ છે. બાપાએ કહ્યું, એને તમે અમારી પાસે બોલાવજો. દીકરાનું નામ અજીતસિંહ. સ્વામી કે મારી પાસે લઈ આવજો. કે સ્વામી, એ આવવા તૈયાર નથી ને એ તમને, આ સંસ્થાને, બધાને ગાળો આપે છે. સ્વામી, પણ કારણ શું? કારણ એક જ બાપા, અમે સારંગપુર ગયા હતા
અમને ઉતારો ન આપ્યો. આટલું જ કારણ. એ કહે છે કે આપણે ધર્માદો આપીએ છીએ અને આપણને ઉતારો કેમ ના આપ્યો. હું એને એમ સમજાવું છું કે ધર્માદો આપીએ છીએ આપણા કલ્યાણ માટે આપીએ છીએ. આ હોટલ નથી કે યુ પે એન્ડ સ્ટે. આ હોટલ નહીં. હોટલમાં એવું હોય કે તમે 50 રૂપિયા આપો તમને રૂમ આપવી જ પડે, અથવા તમને રૂમ આપી તમારે 50 રૂપિયા આપવા જ પડે. પણ આ ધર્માદો છે એ તો ભગવાનના અધિકારનો આપણે આપીએ છીએ. હું મારા દીકરાને સમજાવું છું, મારો દીકરો કે ના એ ધર્માદો લે તો આને સામે આપણને સબગડ આપવી જ જોઈએ. પણ આ માનતો નથી. બાપા કે તમે એને મારી પાસે લઈ આવજો ને, હું એને સમજાવીશ. પણ સ્વામી આવવા જ તૈયાર નથી. બાપા કે એને કહેજો કે એક વખત તું પ્રમુખ સ્વામી પાસે આવી જા. એનો બાપ ગયો, એના દીકરાને સમજાયો, આખી રાત સમજાવ્યો કે તું એક વખત બાપા પાસે આવી જા. એ આવું છું. એ સ્વામી બાપા પાસે આવ્યો, અહીંયા અમદાવાદમાં બધા સામે જ ઉભા હતા. એ આવ્યો ને પગે લાગે ને આમ ઉભો રહે આમ કડક. પછી સ્વામી બાપાએ કહ્યું કે આવને દીકરા, આવને. સ્વામી બાપાએ આવને ભાઈ, પેલા નામ ભાઈ કહીને બોલાયો. પછી પેલો આવ્યો નજીક અને પછી સ્વામી ધબ્બો માર્યો અને સ્વામી કહ્યું કે ભાઈ તું તો અમારો દીકરો કહેવાય અને તું તો અમારો કહેવાય અને તને કેમ આવું ખોટું લાગી ગયું. જે પ્રેમથી સ્વામી બાપા એને દીકરો એવું સંબોધન કર્યું અને પછી પેલાની આંખોના બંધ છૂટી ગયા. કારણ કે બાપા તો નિર્મળતાનો મહાસાગર છે. ગમે એવો માણસ પૂર્વગ્રહ આવેલો ને ત્યાં પીગળી જાય. અને પછી બાપાના ચરણોમાં રડી પડ્યો. એને સ્વામી બાપાને કહ્યું બાપા એક કારણ સખેલું, એક કારણ. મને એમ થયું કે મને કેમ ઉતારો ના આપ્યો, આટલામાં મને લાગી આવ્યું. બાકી મારે કંઈ સત્સંગ સાથે નથી. આપણા મનમાં પણ આવા અનેક પ્રશ્નો આ સત્સંગમાં થતા હશે. પર્ટિક્યુલરલી ડિસ્ક્રિમિનેશન ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ અલ્ટિમેટ રીઝન. ડિસ્ક્રિમિનેશન એટલે કે તમને એમ લાગે કે આને બે ભેગા આવ્યા છે ને આને તમે વધારે સાચો મને કેમ કાઢી મૂકો છો. આવા ઘણી વખત તમને અનુભવ થયા હશે. નહીં થયા હોય તો ભગવાન કરાવશે. પણ એવા સંજોગોમાં આપણે એમ માનીએ કે આ આપણી કસોટી છે. આ સત્સંગમાં આ આપણી કસોટી છે. યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આ સત્સંગમાં આ રીતે જીવ્યા છે. એમણે યોગી મહારાજ તો આપણે બધા જાણીએ છીએ કે કેટલા બધા કષ્ટો એમણે સહન કર્યા છે અને કેટલા બધા અપમાન સહન કર્યા છે. વગર વાકે અપમાન સહન કર્યા છે અને વગર વાકે ડિસ્ક્રિમિનેશન એટલે યોગી મહારાજ તો પોતે સાક્ષાત શાસ્ત્રી મહારાજના વારસદાર તરીકે હતા. તો યોગી મહારાજ કે ભાઈ સાહેબ નહીં, હું નહીં, આમને આગળ કરો, મોટા સ્વામીને આગળ કરો, ફલાણાને આગળ કરો, ઘનશ્યામ સ્વામીને આગળ કરો. એવું યોગી મહારાજ વારે વારે કહેતા. કારણ કે કોઈકના મનમાં એમ થાય કે ઓહો આ કેમ ડિસ્ક્રિમિનેશન રાખે છે. કેટલું યોગી બાપા પોતે એ બધામાંથી પસાર થયેલા છે. તો આ એક માન આપણું ન સચવાય અથવા તો આપણે પોતાની કંઈક અંગત જે મનધારી બાબતો એ પ્રમાણે કંઈ ન દેખાય એટલે આપણને અભાવ ગુણાવે છે. અને એમાં અભાવ ગુણાવવાનું કારણ મેનેજમેન્ટ અને વ્યવસ્થાના પ્રશ્નો. અહીંયા બેઠેલા કોઈ હરિભક્તને પ્રમુખ સ્વામીમાં આજે લાફો માર્યો નથી. અહીંયા બેઠેલા કોઈ હરિભક્તને પ્રમુખ સ્વામીમાં આજે ગાળ આપી નથી. અહીંયા બેઠેલા કોઈ હરિભક્તને પ્રમુખ સ્વામી મહારાજે એવા હેરાન કર્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજે ક્યાં કોઈ સંતો કે કોઈ હરિભક્તોએ પણ એવા નથી કર્યા. પણ તોય એવરેજ તમે આપણે આપણા બધાના અંતર, મારાથી માંડીને છેલ્લા છોકરા સુધી, બાળક સુધી બધાના અંતર તપાસીએ, આપણને કોઈકના અભાવને અવગુણ આવ્યા જ કરતા હોય છે. જે આપણા મોક્ષના દાતા છે ત્યાં સુધી પણ પહોંચી જતા હોઈએ છીએ કે કેમ આમ કેમ કરતા હશે. તો આ મનની વાયડાઈ છે, આ મનની નફટાઈ છે. એને આપણે ઓળખવી પડે અને એની સામે આપણે ફાઇટ લેવી પડે. પૂજ્ય મહંત સ્વામી એક વખત બહુ અદભુત વાત કરી હતી. એમણે વાત કરી હતી કે પક્ષ, તમારો દીકરો એ કઈ કોઈક ભૂલ કરીને આવ્યો, નાનો દીકરો છે, કોઈ ભૂલ કરી હોય તો તમે શું કરો? કોનો પક્ષ રાખો? તમારા દીકરાનો રાખો કે નહીં? સ્વાભાવિક છે. તમારો એકનો એક દીકરો છે, લાડકવાયો છે, કે ભૂલ કરી છે, એ છોકરું કહેવાય, ભૂલ કરી કહેવાય, જવા દો, માફ કરી દો, આવું છે તેમ છે. અને પેલા તો જરા પાવરફુલ બારોટ બાજુથી આવતા હોય તો ચડી બેસો, ના ના મારો દીકરો ભૂલ કરે જ નહીં, માથે આપણે થોડા ટ્રાય તો એવો પણ કદાચ કરીએ. પણ કદાચ એવું ન શક્ય હોય તો આપણે આપણા દીકરાનો પક્ષ રાખીએ. તો યોગી મહંત સ્વામી બહુ સરસ વાત સમજાવી હતી કે આપણા મનની અંદર પણ જ્યારે આપણું મન બળવો પોકારે ત્યારે એક બાજુ આપણું મન એના બળવો છે અને એક બાજુ આપણી નિષ્ઠા છે. તો પક્ષ કોનો રાખવાનો? મન બળવો પોકારે એનો, એને દબાવી દેવાનું. અને પક્ષ ગુણાતીત સંત એના ભક્તોનો રાખવાનો કે હોય જ નહીં, હોય તો ભલે ન હોય, છોકરું કહેવાય, આ કહેવાય, ભૂલ કહેવાય, એ તો ભગવાન જોનારા છે, આપણે શું. એક વખત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસે બે યુવકો ફરિયાદ લઈને આવ્યા.
અને કહ્યું સ્વામી ફલાણો યુવક છે એ સત્સંગમાં મંદિરમાં આજીવન યુવક તરીકે રહે છે ને એ અમુક અમુક પ્રકારની જે ક્રિયા કરે છે ખોટું કહેવાય. ઈશ્વર સ્વામી કહ્યું આ સાચી વાત છે, ખોટું કહેવાય ને અમે એનું ધ્યાન દોરીશું. એ યુવકોએ વળી પાછું થોડાક સમય પછી ફરીથી ઈશ્વર સ્વામી કહ્યું સ્વામી તમે કીધું કે નહીં? પહેલા ને કીધું નથી લાગતું. ઈશ્વર સ્વામી કહ્યું કે ડોક્ટર સ્વામીને બધા મોટેરા સંતોને પણ કહ્યું છે ને બધા કે છે. વળી પાછા થોડા સમય પછી પેલા આવ્યા સ્વામી આમ છે ને તેમ છે ને એ યુવક છે ને એને મંદિરમાંથી કાઢી મૂકવો જોઈએ ને ફલાણું ઢીકણું. બહુ સરસ વાત ઈશ્વર સ્વામી ત્યારે એ યુવકોને સમજાવી. એમને કહ્યું જો આ બધી સ્વાભાવિક પ્રકૃતિ છે. માણસ કેટલીક પ્રકૃતિ તાત્કાલિક પહેલા દિવસે છોડી શકતો નથી. ઘણી બધી આપણી પોતાની કુટેવો હોય છે કે જે આપણે જાણતા હોવા છતાં પહેલે દિવસે છોડી શકતા નથી. એ ધીમે ધીમે છૂટે છે. એને કહ્યું છે પણ હવે એને જરા વાર લાગે છે. અને આપણે જાણીએ છીએ કે એને લીધે કદાચ થોડુંક સત્સંગનું ખોટું દેખાય છે, પણ એની બીજી બધી સેવાઓ એટલી બધી છે કે એને આપણે આ ગુનો માફ કરવો પડે તેમ છે. એની બધી આ ક્રિયાઓ આપણે એના તરફ કાન આડા કરવા પડે. એને આપણે કહીએ છીએ, એને બધું જ કરીએ છીએ, પણ ના સ્વામી કેમ ના કરે? આ તો મિલિટરી શાસન જોઈએ, ડિસિપ્લિન હોવું જોઈએ. આવું બધું કઈ ઈશ્વર સ્વામીને કહ્યું હશે. ઈશ્વર સ્વામી તેમને સમજાવ્યું કે જો ભગવાન છે ને એ અક્ષરધામમાં બેઠા છે ને બધાનું જુએ છે, અને આ ગુણાતીત સંત છે પણ બધાનું જુએ છે. અને આ જે ગુણાતીત સંત છે કે ભગવાન છે એની જવાબદારી છે એના અવગુણ ટાળવા, એના દોષ ટાળવા. તમારી કે મારી કોઈની જવાબદારી નથી, અને તમારો કે મારો કોઈનો ઈજારો પણ નથી. દાખલા તરીકે આ સુરેશભાઈ નામનો એક હરિભગત છે, એ બહુ ક્રોધી છે, તો મારી કે તમારી કોઈ હેસિયત નથી કે આપણે એનો ક્રોધ ટાળી શકીએ. આપણે એને સૂચના આપી શકીએ બહુ ભાઈ તમે ક્રોધમાં આવો ત્યારે તમે ગાળો ન બોલવી, બહુ વાર એટલું કહી શકીએ. પણ પછી એને ક્રોધ જ ન કરવા વારે વાર આપણે કહે તો પહેલા દાડે થોડો ને ક્રોધ બંધ થઈ જવાનો. બિચારાનો સ્વભાવ છે, જન્મો જન્મથી ક્રોધ કરતો આવ્યો છે ને અગાઉના 50 જન્મ કૂતરાના કાઢ્યા છે તો હોય આપણને શું ખબર. એ ગુણાતીત જાણે છે. એટલે એનો ક્રોધ ટાળવાનું કામ કે એનો ફલાણો દોષ ટાળવાનું કામ એ ગુણાતીત સંત ને શ્રીજી મહારાજનું કામ છે, મારું ને તમારું નથી. આપણે તેને સૂચના કરી છે, આપણને કહ્યું છે. અને બીજું કે ભગવાનનો આશ્રિત છે, તો આજે કાલે વર્ષે 2 વર્ષે ને 50 વર્ષે ને 50 જન્મે પણ એનો એ દોષ ટળશે. કારણ કે આ ગુણાતીત સંતના ચરણમાં આવ્યો છે, અને આ સિવાય દુનિયામાં ક્યાંય પણ એનો એ દોષ ટળવાનો છે નહીં. આ દુનિયામાં એની કોઈ દવા નથી આના સિવાય. એટલે એના ચરણે બેઠો છે, ટળશે. અને તમારામાં એ દોષ નથી તો તમે કદાચ આ જન્મ અક્ષરધામમાં જશો, પેલો 2 જન્મ પછી અક્ષરધામમાં આવશે. પણ અક્ષરધામમાં તો એ ભોગવાનો છે. અને અક્ષરધામમાં જયારે આપણે જઈએ ને ત્યારે કઈ સિનિયોરિટી ને જુનિયોરિટી નથી. ત્યાં તો બધા જ ભગવાનનું સુખ લે છે. તમે વહેલા પહોંચ્યા માટે તમે વધારે મોટા, અને પેલો પાછળ થયો પેલો નાનો, અક્ષરધામમાં કઈ છે નહીં. એટલે આપણે હવે તમારા મનમાં એના માટે તિરસ્કાર રહ્યા કે કાઢી નાખો અને ભગવાનને પ્રાર્થના કરો, બિચારાનું સારું થાય. બીજું શું કરી શકીએ? ત્યારે આપણે તો આપણા મનની અંદર કોઈ એક સંત, કોઈ એક વ્યક્તિ, કોઈ એક યુવક કાર્યકર, કોઈ એક હરિભક્ત, એને લઈને છેક ગુણાતીત સુધી આપણે અભાવ ગુણની એક આખી છે ને તે ઇલેક્ટ્રિક સિરીઝ જોડી દઈએ, અને એના લીધે આપણે સત્સંગમાંથી પાછા પડીએ છીએ. અને બીજી જે બહુ જ પાયાની બાબત છે એ ગુણાયતાન સ્વામી જે પોતાની વાતોમાં કહે છે કે કેવી રીતે આપણે પ્રયાસ કરીએ તો આ અભાવ ગુણ ન આવે. તો એ સૌથી મોટી બાબત છે કે નિરંતર મહિમાનો વિચાર, મહિમાનો જ વિચાર. યોગી મહારાજે શું કર્યું? યોગી મહારાજે કર્યું શું? ઘણી વખત આ પ્રસંગો સંતો આપણને કહેતા હોય છે કે પેલા હરિભક્તની ફરિયાદ કરી યોગી મહારાજ આગળ કે સ્વામી આ હરિભક્ત તો ચા પીવે છે. બાપાએ કહ્યું હોલ હિન્દુસ્તાન ચા પીવે છે. હું થઈ ગયું એમ કહીને પક્ષ રાખ્યો. અને એલા ભગત બીડી પીતા હતા એની ફરિયાદ કરી મહંત સ્વામીએ કે ડોક્ટર સ્વામી કોકે ફરિયાદ કરી કે બાપા આ બીડી પીવે છે. તો યોગી મહારાજે પૂછ્યું, આ ગુણવંત દાણીનો પ્રસંગ છે. ગુણવંત દાણીએ એક હરિભક્ત માટે ફરિયાદ કરી, બાપા આ ફલાણા ભાઈ બીડી પીવે છે. યોગી બાપા પૂછ્યું તમે શાસ્ત્રી માના દર્શન કરેલા? તો કે ના. તો યોગી બાપા કે ગુરુ એને શાસ્ત્રી માના દર્શન કરેલા છે, એનો મહિમા સમજવો. અને આપણે ઊંધો વિચાર કરીએ, શાસ્ત્રી માના દર્શન કરે તો એ બીડીને છૂટું છોડતો નથી. આપણે ઊંધો વિચાર કરીએ. યોગી મહારાજ સવડી દ્રષ્ટિ. તો એ મહિમાનો વિચાર એ એક એવી બાબત છે કે આ ઘસાય. ત્રીજું જે બહુ જ મહત્વનું છે તે એક વસ્તુ યાદ રાખીએ, આપણે અહીંયા આપણા કલ્યાણ માટે આવ્યા છીએ. અહીંયા તમે, હું, નાનો મોટો કોઈ પણ અમે સાધુ થયા છીએ, કોઈ પ્રમુખ સ્વામી પર ઉપકાર નથી કર્યો. આ અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં અમારા ઘણા એવા આપણા સંતો છે જે જાણે છે કે લાખો રૂપિયાની પોતાની જાયદાદ છોડીને આવ્યા છે. એ કોઈએ અક્ષર પુરુષોત્તમ સંસ્થા પર ઉપકાર કર્યો નથી. અને તમે 50 રૂપિયાનો કે
50% ધર્માદો કાઢતા હશો, તમે કોઈ અક્ષય પુરુષોત્તમ સંસ્થા પર ઉપકાર કરતા નથી, કે અમે કરતા નથી. આખી જિંદગી જેને નાખી દીધી છે એ કોઈ કરતા નથી. આપણે બધા જ આપણા પોતાના અંગત કલ્યાણ માટે અહીં આવ્યા છીએ. જે દિવસે આપણે આ નિશાન ચૂક્યા એ દિવસે તમને બધું જ દેખાશે. આપણે આ ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજને લઈને, શિવજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એમને લઈને આ સત્સંગમાં આવ્યા છીએ. નથી આને લઈને આવ્યા, નથી આને લઈને આવ્યા, નથી આને લઈને આવ્યા, નથી ફલાણાને લઈને આવ્યા. એટલે આપણે તો આનું જે હોય તે એ જાણે ને ભગવાન જાણે, એ જાણે ને ગુરુ જાણે. મારા ગુરુ અને મારા ઈષ્ટદેવ એ સિવાય મારી બીજે નજર ન જાય અને મારે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરીને કલ્યાણ મેળવવું છે. આ જો એક સીધી લાઈનની જો આપણી દ્રઢતા હોય તો અભાવ આવવાના ચાન્સીસ ઓલમોસ્ટ ઝીરો. એ યોગી બાપાએ કર્યું. યોગી બાપાએ શું કર્યું કે ઓલા વિજ્ઞાન દાસે એને 17 વર્ષ સુધી ધોકા માર્યા. અને યોગી મહારાજ તો એક જગ્યાએ બોલ્યા છે, અમને 40 વર્ષ સુધી ધોકા ખાવાનો સ્વભાવ પડી ગયો છે. કેવું કહેવાય? ધોકા ખાવાનો. હવે તો મારે ખ્યાલથી તમારે ત્યાં વોશિંગ મશીન આવી ગયા છે એટલે ધોકા મારવાનો જમાનો જતો રહ્યો. એટલે ઓલા ધોકા મારે ને ઘડિંગ કરી મારે એક એક કપડા ઉપર, એને ધોકા માર્યા કહેવાય. અને એ હવે તો તમારા બધાના કપડા પેલા પોલિએસ્ટરના બધા કપડા આવી ગયા, પણ જૂનાલા માદર પાટિયા કપડા આવતા એને ધોવા માટે જે ધોકા ધબધબાવે ધોબી ઘાટના, યોગી મહારાજ એ ધોકાનો ઉલ્લેખ કરે છે, આપણા સોફ્ટ ધોકા નહીં. એ ધોકા ખાધા યોગી બાપા, એને ખાવાનો અમને સ્વભાવ પડી ગયો. તોય આ સત્સંગમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસ યોગી બાપા સેઝ, યોગી બાપા બોલે છે, મને 50 વર્ષ થયા પણ ઠાઠા થાબડા જેવાનો મને અભાવ આવ્યો નથી. કઈ સિદ્ધિ હશે યોગી બાપાની? કઈ રીતે બધાને જોતા હશે? યોગી બાપા કહેતા સંબંધનો મહિમા. સંબંધનો મહિમા એટલે શું? એને ગુણાતીત પુરુષનો સંબંધ થયો છે. કરોડ જન્મના પુણ્ય હોય ત્યારે માણસ આ સત્સંગમાં પ્રવેશ મેળવી શકે. યોગી બાપાએ ત્યાં સંતોને બોલાવીને કહ્યું હતું કે આ ગોંડલના દરવાજાની બહાર લાઈન લાંબી લાગી છે. કોની? ઇન્દ્ર, બ્રહ્મા, ભવ, એની બધાની મોટા મોટા દેવતાઓની લાઈન લાંબી લાગી છે. ને એ બધા કહે છે કે અમને તમે સેવા આપો, અક્ષરદેરીની સેવા આપો. પણ એને કોઈને સેવા મળી નથી, આપણને સેવા મળી છે. એટલે યોગી બાપા આમ કહીને કીર્તન ગાતા, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. મુક્તાનંદ સ્વામીનું પદ છે, મોહનને ગમવાને ઈચ્છો માનુની. એમાં મુક્તાનંદ સ્વામી કહે છે, ભવ બ્રહ્માદિકને મળતી નથી એવી આ પુરુષોત્તમ નારાયણની પાસે બેસવાની અથવા તો એમના સંબંધમાં આવવાની તક જેને મળી છે એ મહાસદભાગ્યશાળી છે. એ કેટલો મોટો પુણ્યવાળો માણસ હશે, પણ એની દેહની સ્વાભાવિક કેટલીક પ્રકૃતિ હોય, એ કેટલીક છોડી ન શકતો હોય, એની સામું જોવું નહીં. એને સંબંધ કોનો થયો છે જોવાનું. યોગી બાપા ઉદાહરણ આપતા જામનગરના જામબાપુનો કૂતરો. એ જામબાપુ વાઇસરોય, મુંબઈથી અંગ્રેજ વાઇસરોય પોતે આવ્યા, પ્લેનમાં ઉતરતા હતા અને જામબાપુ એમને રિસીવ કરવા એરપોર્ટ ઉપર ગયા. હવે જામબાપુ એટલે કેવો મોટો નરેશ, કેવો મોટો રાજા, પણ વાઇસરોય ઉતર્યા, એની પાછળ વાઇસરોયનો કૂતરો ઉતર્યો તો જામબાપુ દોડીને કૂતરાને ભેટી પડ્યા. વાઇસરોયનો તો સત્કાર કર્યો પણ કોને ભેટ્યા? કૂતરાને ભેટ્યા. યોગી બાપા કહેતા કે જામનગરની ગલીઓમાં, જામનગરની શેરીઓમાં કેટલાય કૂતરા રખડતા છે, જામબાપુ એકેને ભેટ્યા તો બરાબર છે, પણ કોઈને તું કરીને કઈક રોટલોનો બટકો પણ નાખ્યો હશે? તો વાઇસરોયના કૂતરા માટે વાલ શું ઉભરાઈ ગયું? કોનો કૂતરો? તો એ વાઇસરોયનો કૂતરો. એ વાઇસરોય સાહેબનો કૂતરો, સંબંધ ખાલી વાઇસરોયનો. અને કાલે ઉઠીને વાઇસરોય 2 દંડા મારીને કૂતરાને કાઢી મૂકે, પછી જામબાપુ ભેટવા જાત? ભેટવા ના જાય, કારણ કે વાઇસરોયનો સંબંધ તૂટી ગયો. એક સંબંધના કૂતરાનો પણ આટલો મહિમા, તો આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો બધાને સંબંધ થયો છે, એનો કેટલો મહિમા. પણ એ આપણી દ્રષ્ટિ એ ખોલીએ તો જ આપણને થાય. અને ભગતજી મહારાજ બ્રહ્મની દ્રષ્ટિ કહેતા. ભગતજી મહારાજને આચાર્ય જે 3 પેઢીથી જે આચાર્યના સલાહકાર હતા એવા ગોવર્ધનભાઈ કોઠારી પૂછે છે. ગોવર્ધનભાઈ કોઠારી એટલે જેને નિયમ ધર્મમાં 100 માર્ક્સ મળે, 100 માંથી 100, એવું એમનું અણિશુદ્ધ જીવન. જેમની આગળ સંતો નિષ્કપટ થાય એવું એમનું ઉચ્ચ કોટીનું આદર્શ જીવન, અને પાછા પોતે સંપૂર્ણ ગ્રહસ્થ છતાં ત્યાગી જેવું જીવન, અને એને 3 આચાર્યને સલાહ આપી શકે એવું એમનું પ્રભાવી વ્યક્તિત્વ.
એ પ્રાગજી ભગતને પૂછે છે. પ્રાગજી ભગત એટલે એ જમાનાનો સૌથી વધારે એક હળધૂત થયેલો સત્સંગી. આમ તમે એ દ્રષ્ટિએ જોવા જાવ તો એ ગોરધનભાઈ કોઠારિયા હળધૂત થયેલા પ્રાગજી ભગતને પૂછે છે કે ભગતજી, તમારી સામે જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે મને તમારા જેવો આનંદ 24 કલાક સત્સંગમાં કેમ આવતો નથી? ભગતજી મહારાજે કહ્યું કે કોઠારી, દરેકને બ્રહ્મની મૂર્તિ તરીકે જોવાની ટેવ પાડો તો વાંધો નહીં આવે. આ બધા બ્રહ્મની મૂર્તિ છે કે બ્રહ્મની મૂર્તિ એટલે બધાને બ્રહ્મનો સંબંધ થયો છે, ભગવાનનો આશ્રય થયો છે. તો એ દ્રષ્ટિ જો આપણે કેળવીએ તો આ સત્સંગમાં આપણને આનંદ આવે. નહીતર આ સત્સંગમાં ઘટત હે એમ જે જૂની સાખી છે એમ આપણે પણ ઘટતા જ જઈએ. અને જો આ દ્રષ્ટિ આવી જાય તો વધતા જઈએ. અને છેલ્લી બાબત આજે સવારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અદ્ભુત વાત કરી હતી, આત્મબુદ્ધિની વાત. આત્મબુદ્ધિ બહુ સુંદર મુદ્દો છે કે મહારાજ વચનામૃતમાં કહે છે કે જો રાજાને આત્મબુદ્ધિ પોતાના દીકરામાં થાય છે તો એનો દીકરો એની મૂછો તાણે છે, એના ઉપર લઘુશંકા કરે છે, પણ એને કઈ એના પોતાના દીકરાનો ગામમાં મારી આવે છે તો પણ પોતાના દીકરાનો અભાવ આવતો નથી. એમ આપણને જો આ સત્સંગ પોતાનો મનાવે ને કે આ મારો સત્સંગ છે, આ મારા હરિભક્તો છે, અને મહારાજે પોતે કહ્યું કે આ સત્સંગી તેજ અમારા સગાવાલા છે, આ સત્સંગી તેજ અમારી નાત છે. એમ આપણી આજ નાત, આજ આપણા સગાવાલા, આજ આપણા ભાઈ, મા બાપ, બેન, જે કોતે બધું આજ છે. તો એમાં આપણને કેટલી આત્મબુદ્ધિ થાય. અને જયારે આત્મબુદ્ધિ થાય ને ત્યારે અભાવ આવે નહીં. કોઈ દિવસ આત્મબુદ્ધિ એટલે અભાવ આવે નહીં. અને ઉલટાનો આનંદ આવે કે હો જો કેવું કર્યું, ઉલટાનો આપણને એમ થાય, ઊંધું થાય. અને જો આત્મબુદ્ધિ ન હોય તો વારે વારે તમને છે ને અકોણાયા મનમાં વિચાર આવ્યા જ કરે, અને આમ શું કામ કર્યું, આમ કર્યું તો આનું શું આમ કર્યું, આને આમ કરવાની શું જરૂર, એમ અંદર સતત એ પેલી લાય બળ્યા જ કરે. એટલે બહુ અદ્ભુત મુદ્દો છે એ આત્મબુદ્ધિનો. આ સત્સંગ પોતાનો મનાય, આ સત્સંગ એ જ મારું ઘર, આ સત્સંગ એ જ મારા કલ્યાણનું મુખ્ય દ્વાર, આ સત્સંગીઓ એ જ બધા મારા સગાવાલા, આ સંતો એ મારા મા બાપ. એમ જો આપણને બરાબર એની સાથે આત્મીયતા થઈ જાય ને નિત્ય આ વિચાર કર્યા કરીએ તો આપણને વાંધો ન આવે. અને યોગી મહારાજ કહેતા કે સેવા ન થાય તો કાંઈ નહીં, પણ અસેવા ન કરી દે. અસેવા શું? અભાવ ને અવગુણ. આ સત્સંગમાં જે બેઠેલા છે ને આમાંથી કેટલાક લોકો શ્રમ યજ્ઞમાં ક્યારેક આવ્યા હશે, પણ તમે શ્રમ યજ્ઞમાં આવો ને, અમારો અનુભવ છે, પૂજ્ય સંતો જે આયોજન કરતા હોય છે શ્રમ યજ્ઞનો, બધાનો અનુભવ છે કે બપોર થાય ને ત્યાં સુધી બધા હાફીને ખુશ થઈ ગયા હોય. અને આપણે ઘણી વખત જોયું છે કે સત્સંગીઓ અહીંથી પ્રસાદ લઈ નીકળે એટલે પેલા જ કાગળના ડૂચા ગમે ત્યાં નાખતા હોય ને, ગમે ત્યાં ફકતા હોય ને. કદાચ આવી કોઈ નાની મોટી ભૂલ થાય ને બધું ક્ષમ્ય છે. એ પણ એક પ્રકારની અસેવા છે. એટલે તમે શ્રમ યજ્ઞમાં ના આવો, કદાચ આમ તો આવો તો બહુ સારું, કરવા બહુ જરૂર હોય છે, પણ કદાચ ના આવો તો ચાલી જાય. કદાચ તમે ભૂલમાં મંદિરમાં કાગળનો કચરો ક્યાંક નાખ્યો, સેવા કરવાને બદલે થોડીક આવી પણ અસેવા કરી તો હજુ એ પણ ચાલશે. પણ એક સત્સંગીએ શા આમ કર્યું, શા માટે તેમ કર્યું, સાધુ ફલાણા કેમ આમ કરે છે, કેમ સ્વયંસેવક આમ વર્તે છે, શા માટે સ્વામી બાપા આમ છે, આ ઝેર પીવાનો રસ્તો છે. આ કોઈ દિવસ ક્ષમ્ય નથી. અને આપણું મન છે, આપણી પાસે બુદ્ધિ છે, એટલે વિચાર તો આવશે જ. આ વાસ્તવિકતા છે, આ વિચાર તો આવશે જ, એને રોકી નહીં શકાય. પણ યોગ્ય જગ્યાએ જઈને તમે કહી આવો. અહીં ઈશ્વરચરણ સ્વામી છે, અથવા તેવા મોટેરા આપણા બીજા જે સંતો એની પાસે જઈને તમે કહી આવો કે સ્વામી મને આવો વિચાર આવે છે, પછી છૂટી જાઓ, એ ભૂલી જાઓ જે હોય તે, એમાંથી આપણે બહાર નીકળી જાઓ. પણ આપણે પકડી ન રાખીએ. જો આમ કરીએ તો આપણે સત્સંગમાં સુખ ને સુખ, નહીતર દુઃખના કોઈ પાર નહીં. યોગી બાપા કહેતા ચહ સુખ આવે અને આપણે બહાટી બોલે. અમથી આપણે બેઠા બેઠા લાય બળ્યા કરીએ. સત્સંગમાં બેઠા હોય તો આપણને છે ને ત્યાં અંદર નીચે કોઈ અગ્નિ ઉપર બેહાડ્યા હોય એવું લાગે, એર કન્ડિશન હોલમાં પણ બળતરા ચાલ્યા કરે, એનો શું મતલબ? અને એક સમય પૂરો થઈ ગયા છે તો 2 મિનિટમાં આગળનો પ્રસંગ કહીને પૂરો કરું. મારો પોતાનો પ્રસંગ છે એટલે કહું છું કે ક્યાં આપણે થાપ ખાતા હોઈએ છીએ અને ક્યાં આમાં બચી જવાતું હોય છે. આપણે જયારે ક્યારે પણ સત્સંગમાં વિચારા કે ખોટું થાય છે, તમે ચોક્કસ ધ્યાન દોરો, પછી મનમાંથી એ વિચાર કાયમ માટે કાઢી નાખો. 1990ની સાલમાં આપણે એક અહીંયા હરિભક્ત દોડતા પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પાસે આવ્યા. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસે બહાર ગયા હતા.
એટલે આનંદ સ્વરૂપ સ્વામી પાસે દોડતા દોડતા આવ્યા અને આનંદ સ્વામીને કહ્યું કે સ્વામી બહુ ખરાબ બધું બની જાય છે, બહુ ખરાબ બની રહ્યું છે. એટલે સ્વામીએ કહ્યું શું ખરાબ બની ગયું છે? એમણે કહ્યું કે સ્વામી ઈંડા આપણા મંદિરમાં ખવાય છે. એટલે આમણે પૂછ્યું કે સ્વામી ઈંડા ખાય છે કોઈ સંતો? આનંદ સ્વામી કે ઈંડા અને સંતો ક્યાંથી ખાય? ઈંડા ક્યાંથી હોય? સ્વામી આપણા મંદિરમાં ઓમલેટ ખવાય છે. એટલે કે ઓમલેટની ક્યાંથી વાત આવી? પણ તમે કોને વાત કરો છો? એટલે આનંદ સ્વામી એમને કહ્યું કે તમે તમારા માંડીને વાત કરો, શું છે? એમ કે સ્વામી હમણાં હું બોલાયો છું સાક્ષી રૂપે, હમણાં જ આપણે એક યુવક છે એ અહીંથી ઈંડા ખરીદવા જાય છે, સંતો એને આજ્ઞા કરી ઈંડા લઈને તું સીધો અંતર સંત નિવાસમાં આવો, આવી આજ્ઞા કરી છે, લઈ આવો તમારી પાસે. એટલે એ યુવકને તાત્કાલિક લે આપણો પિનાકીન આપણો સરસપુર વાળો પિનાકીન યાજ્ઞિક એને ઊંચકીને લઈ આવ્યા. ભેગો પાછળ એનો ભાઈ એવો ભગત હતો, ઊંચકીને લઈ આવ્યા કે સ્વામી જો આ બે યુવકો ઈંડા ખરીદવા જાય છે અને પૂછો એને શું છે આગળ. એટલે પેલા આનંદ સ્વામી પૂછ્યું કે ભાઈ તમે ઈંડા ખરીદવા જાઓ છો? કે હા. કે ક્યાં જાઓ છો? કે એમને કહ્યું છે કે દિલ્હી દરવાજામાં ઈંડા ખરીદીને લઈ આવો. કોણે કહ્યું છે? અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું છે. કે પછી શું કરવાનું કહ્યું છે? કે ખબર નથી, અમને કહ્યું છે કે ઈંડા ખરીદી લાવો, કોઈને ખબર ન પડે એવી રીતે લઈ આવજો. અને આને મારી બાજુમાં એટલા માટે બેહાડ્યો છે કે તું કે પાછળ એ રીતે રહે છે કે ઈંડા ફૂટી ન જાય, ચાલે પાછળ થેલી ચાલીને તું બેસ છે, આવું એને કહ્યું છે. એટલે જોયું સ્વામી છે ને પ્રૂફ પરફેક્ટ ને? આનું સ્વામી કે પરફેક્ટ છે, બોલાવો આપણા અક્ષરવત્સલ સ્વામી. એટલે હું ક્યાંક રખડતો હતો ત્યાંથી મને પકડીને લઈ આવ્યા, મને હાજર કર્યો કે ભાઈ આ હરિભક્ત કે તમે ઈંડા મગાવ્યા છે? સાચી વાત છે, મેં મગાવ્યા છે. ઈંડા મંદિરમાં? આનંદ છે કે આપણા મંદિરમાં ઈંડા મગાવ્યા તમે? કીધું કે ઈંડા તો મગાવવા જ પડે ને, આપણે ચકલા ચરકતા હોય ત્યારે ઈંડા પડતા હોય, ક્યાં મોટી બાબત છે. પણ ઈંડા તો આપણે ઓલી ડોક્ટર વધારે પુસ્તક લખ્યું છે ઈંડુ પોષણમાં મીંડું, એના ટાઇટલ ઉપર ફોટોગ્રાફી માટે થોડા ઈંડા મગાવવાના હતા. હર્ષદ વડોદરિયાને કીધું હતું તો એને કીધું કે લઈ આવો તો આપણે ફોટો પાડીને આપણે ટાઇટલ ઉપર મૂકી દઈએ, એના માટે મગાવ્યા છે. મને કે આમલેટ માટે મગાવ્યા? આમલેટ કેવા રંગની હોય? એ વળી કઈ ખાને કી ચીજ હે યા દેખને કી ચીજ હે ક્યાં હે? મને કે આ કે છે ને આમલેટ ક્યાંથી ભલા માણસ? હા મેં છે ને આ પિનાકીનને ડોબાને કહ્યું તું કોઈને ખબર ન પડે એવી રીતે તું કરજે, એટલા માટે. પણ તોય આ ગાંગરીને આવ્યો. તે શું કર્યું? એ કે હું તો કાંઈ નહીં, આને કહેતો હતો જોજે તું આમ બરાબર થેલી દૂર રાખી ઈંડા ફૂટીને જાય. એને કહેતો હતો ને આ સાંભળી ગયા મને અહીં સુધી લઈ આવ્યા. મેં કીધું આવા નવા લચ્છા વખતા હોય છે. એ હરિભક્ત એટલા સારા કે યોગ્ય જગ્યાએ જઈને કહી આવ્યા. બાકી બીજા હોય તો એ મનમાં કઈ ને કઈ રાઈ ભરીને જાય અને આમલેટ ને પછી તો કઈક એમાંથી આગળ વધારી દે કે મરઘી કપાતી હતી જોઈ એ પાછળ તોડતા હતા. અને તમને આશ્ચર્ય થશે, આ હમણાં ભગવાનની કૃપા થઈ છે, બાકી આ મંદિરના મેદાનમાં તમને મરઘીના હાડકા બહુ જોવા મળે. કારણ કે અમારી પાછળ જ મિયાવાડ છે અને કાગડા છે ને મારા બેટા છે ને, પણ કાગડા છે ને કાગડા છે ને તે એ ચાંચમાં ભરી ભરીને નાખી જાય અહીંયા બેઠા અને તમે તમારા જેવા પાછા કઈ મરઘીના હાડકા જો કાકા પાછળ જ લઈ આવે અહીંયા અને તમે જુઓ કે આ મરઘા જ અહીંયા જ. અને કોણ છે મારા જેવા કોઈ ગુલાબી મોઢું છે કે આ મરઘા ખાઈને પાક્યો લાગે છે? અરે ભલા માણસ, કાંઈ લેવા દેવા વિના ક્યાંથી ક્યાં ચડી જાવ છો. પણ યોગ્ય જગ્યાએ જ્યારે જઈને આપણે નિરાકરણ કરી નાખીએ છીએ, આપણું મન પણ શાંત થાય છે, અંતરમાં સમાધાન પ્રાપ્ત થાય છે, અભાવ ગુણના મહાઝેરકારી રસ્તામાંથી આપણે બચી જઈએ છીએ, સાચા રસ્તાનો આનંદ આપણે લઈ શકીએ છીએ. અને મોટાભાગની આવી ભ્રામક માન્યતાઓ હોય છે અને ક્યારેક આવું થતું હોય છે, એની પાછળ કોઈ રીઝન હોય છે. કેટલીક વખત રીઝન હોતા નથી પણ માણસના સ્વભાવ હોય છે. પણ એ બધું ગૌણ ને ક્ષમ્ય ગણીને મનમાં કાયમ માટે સત્સંગનો આનંદ લેવો હોય તો આપણે એક તરફ નજર રાખીએ, ગુરુ ગુણાતીત પ્રમુખ સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ. બાકી બધું પ્રમુખ સ્વામીનો પરિવાર છે. એ પ્રમુખ સ્વામી મહારાજ એને માટે જવાબદાર છે, એ જાણે અને એનો ભગત જાણે. સહજાનંદ સ્વામી મહારાજની જય.